શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કલ્યાણબાગ મેદાનમાં પ્રણાલિકા ગરબા મહોત્સવ યોજાય છે ત્યારે આજે આ મેદાન પર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કલ્યાણબાગ મેદાન ખાતે 27 વર્ષોથી પ્રણાલિકા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે આજે ગ્રાઉન્ડ ઉપર ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 27મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને એનું ભૂમિપૂજન અમે યોગેશભાઈ ધારાસભ્ય શ્રી માંજલપુર, રમેશભાઈ બિલ્ડર શ્રી, પછી આપણા પૂર્વ મેયર શ્રી, મહામંત્રી શ્રી અને અમારા કમિટીના તમામ સભ્યો હાજર રહીને સોસાયટીના બધા તમામ સભાસદો આ કાર્યક્રમમાં હાજર રહી અને સારું એવું ભૂમિપૂજન કર્યું છે। અમારું 26મા વર્ષે સારામાં સારો પ્રોગ્રામ થયેલો અને 27મા વર્ષે બી એનાથી વધારે વિશેષ પ્રોગ્રામ અમારો માંજલપુરની જનતા અમને કરીને બતાવશે। મહિલાઓનો કોઈ રૂપિયો લેતા નથી, કોઈનો પૈસા લેતા નથી અને અમે આયોજન ગરબાનું સારામાં સારું કરી શકીએ છીએ અને અમારે આ લોકોનો બધાનો કોર્પોરેશનથી મળીને બધાનો અમારો સહકાર મળે છે। જય અંબે। આ કાર્યક્રમમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, બિલ્ડર રમેશ પટેલ, ઈવા મોલના સીઓ ભાવેશ પટેલ, એનઆરઆઈ સામાજિક કાર્યકર નવરંગ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિપૂજન કરી આજથી પ્રણાલિકા ગરબા મહોત્સવના કામગીરીનો વિધિવત શુભારંભ કર્યો હતો। સાલાનું સાલ મુજબ કલ્યાણબાગમાં આ નવરાત્રિના જે ગરબા મહોત્સવનું આજે ખાતમુહૂર્ત છે એ પ્રસંગે ખાસ ઉપસ્થિત આ ગરબાના ફાઉન્ડર રમણભાઈ, ગુજરાતમાં હવામાન વિભાગ તેમજ અંબાલાલની આગાહીઓ છે છતાં પણ એ વડોદરામાં ગણેશ ઉત્સવ પણ રંગે ચંગે ઉજવી રહ્યો છે। એવી જ રીતે નવરાત્રિના ગરબા પણ રંગે ચંગે ઉજવાશે। જે બી મંડળો ગરબા કરી રહ્યા છે એ બધા જ મંડળો ગરબા કરવાના છે ને વડોદરા શહેરની બહેનો પણ એમાં ભાગ લેશે। મને લાગે છે કે વરસાદ હશે તો પણ વરસાદની વચ્ચે પણ રમઝટ જામશે। આ ગરબા છેલ્લા 27 વર્ષથી કલ્યાણબાગના ગરબા માંજલપુરમાં મને લાગે છે પહેલો ગરબો હતો અને સારી રીતે આ ગરબા રમણભાઈ તો અખૂટ ઊભા જ છે અને ગરબાનું આયોજન કરતા જ આવ્યા છે ને એમના મિત્રો પણ સાથ સહકાર આપે છે। એટલે આ માંજલપુરના આ ગરબા વર્ષોથી સારી રીતે જાણીતા છે ને હજુ બધા જે બી ગરબાના શોખીનો હોય એ લોકો આમાં જોડાય, જોવા આવે અને આ કાર્યક્રમ જે સારી રીતે થાય છે એને પ્રોત્સાહન પણ આપે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।